નમસ્કાર પ્રિય ભક્તો અને બધા મિત્રોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મકર સંક્રાંતિ એક પાવન દિવસ છે જ્યારે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે। આને ઉત્તરાયણનો પ્રારંભ માનવામાં આવે છે, એટલે કે દેવતાઓનો દિવસ શરૂ થાય છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ દિવસે સ્નાન, દાન, જપ અને પૂજાનું વિશેષ મહત્વ છે અને કહેવાય છે કે મકર સંક્રાંતિની કથા સાંભળવાથી માત્ર પણ સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને ધન, સુખ, સમૃદ્ધિમાં વધારો થાય છે, રોગ, શોક અને બાધાઓથી મુક્તિ મળે છે, પરિવારમાં સુખ, શાંતિ અને એકતા જળવાઈ રહે છે। પ્રિય સાથીઓ, કથાને અંત સુધી જરૂર સાંભળજો। આ કથા છે એક એવા ગામની જેનું નામ હતું શાંતિપુર। નામમાં શાંતિ હતી, પણ તે ગામના એક ઘરમાં માધવ અને ગોપાલ પિતા પુત્રના હૃદયોમાં વર્ષોથી અશાંતિનું એક વાવાઝોડું પડાઈ રહ્યું હતું। શાંતિપુર ગંગા કિનારે વસેલું એક નાનું લીલુંછમ ગામ હતું, જ્યાંની ધરતી ફળદ્રુપ અને લોકો સીધા સાદા હતા। ખેતરોમાં ઉભેલા પાક હવામાં ઝૂલતા જાણે જીવનનું ગીત ગાઈ રહ્યા હોય, પણ માધવના ઘરમાં એ ગીત સદીઓથી ખામોશ પડ્યું હતું। માધવ એક 70 વર્ષીય અનુભવી ખેડૂત હતા, જેમની ત્વચા સૂર્યપ્રકાશ અને માટીની કથા કહેતી હતી। તેમના હાથ વર્ષોથી હળ ચલાવીને ખરબચડા થઈ ગયા હતા। એ હાથોમાં જમીનની દરેક નસની ઓળખ હતી। તેમની આંખો ઊંડી હતી, જેમાં એક શાંત વેદનાનો સાગર લહેરાતો રહેતો હતો। તેમનો પુત્ર ગોપાલ એક સમયે તેમની આંખોનો તારો હતો। આજે એ જ તારો તેમનાથી દૂર પોતાના જ અહંકારના આકાશમાં એકલો ચમકી રહ્યો હતો। ગોપાલ પણ ખેડૂત હતો, 35 વર્ષનો મજબૂત યુવાન, જેની ભુજાઓમાં શક્તિ હતી અને વિચારોમાં નવી ક્રાંતિ। પણ તેના મનમાં એક કડવાશ હતી, જે તેને તેના પિતાથી દૂર લઈ ગઈ હતી। 5 વર્ષ પહેલાની વાત છે। તે વર્ષે ચોમાસું થોડુંક રૂઠેલું હતું અને પાક સુકાવા લાગ્યો હતો। ગોપાલ, જે હંમેશા કંઈક નવું કરવાનો શોખીન હતો, એક નવી સિંચાઈ પદ્ધતિ અજમાવવા માંગતો હતો। માધવ પરંપરાઓમાં ઉછરેલા, જૂની રીતો પર અડગ હતા। અરે દીકરા, આ બધું શહેરોના ઢોંગ છે। આપણી ધરતી પર એ જ રીત કામ આવે છે જે આપણા વડવાઓએ આપણને શીખવી છે, માધવે ખૂબ જ સહજતાથી કહ્યું હતું। પણ ગોપાલ માટે આ શબ્દો ઝેરથી ઓછા નહોતા। તેને લાગ્યું કે તેના પિતા તેના પર વિશ્વાસ નથી કરતા, તેની વિચારસરણીને મહત્વ નથી આપતા। તમારી વિચારસરણી જૂની થઈ ગઈ છે પિતાજી, આ જ કારણ છે કે આપણે ક્યારેય આગળ નથી વધી શકતા। ગોપાલે ગુસ્સામાં વળતો પ્રહાર કર્યો હતો। તે દિવસે શબ્દોની મર્યાદા તૂટી હતી અને સંબંધોની દોરી પણ। જો તને મારા વિચારથી આટલી તકલીફ છે, તો તારા વિચારથી જ જીવન જીવ। મારો દરવાજો તારા માટે બંધ છે, માધવે ક્રોધમાં કહ્યું હતું। તેમના હૃદયમાં પણ પોતાના દીકરાની કડવી વાતથી ઊંડો ઘાવ લાગ્યો હતો। ગોપાલે એક પણ શબ્દ કહ્યા વિના પોતાનો સામાન લીધો અને ગામના બીજા છેડે પોતાની એક નાનકડી જમીન પર અલગ ઘર બનાવી લીધું। ત્યારથી 5 વર્ષ વીતી ગયા હતા। તે બંને એક જ ગામમાં રહેતા હતા, એક જ બજારમાં મળતા, એક જ ખેતરોની મેળ પર કામ કરતા, પણ તેમની આંખો એકબીજાથી ક્યારેય મળી નહીં। જ્યારે પણ તેઓ એકબીજાની પાસેથી પસાર થતા, એક અસહજ મૌન, એક અદૃશ્ય દિવાલ તેમની વચ્ચે ઊભી થઈ જતી। માધવનું હૃદય હર પળ પોતાના દીકરા માટે ધબકતું, પણ તેમનો અહંકાર અને પોતાના દીકરાની તે દિવસની કટુ વાતો તેમને પાસે જવાથી રોકતી હતી। ગોપાલ પણ પોતાના પિતાને જોઈને વેદના અનુભવતો, પણ કેમ હું જ પહેલાં ઝૂકું નો ભાવ તેને જકડી લેતો હતો। તેની માતા, જે આ બંનેની વચ્ચે એક સેતુનું કામ કરતી હતી, આ બધા પહેલાં જ સ્વર્ગ સિધાવી ચૂકી હતી। તેમની ગેરહાજરીએ આ ખાઈને વધુ ઊંડી કરી દીધી હતી। હવે મકર સંક્રાંતિનો પાવન પર્વ નજીક હતો। આખા શાંતિપુરમાં ઉત્સવનો માહોલ હતો। ઘેર ઘેર તલ ગોળની મીઠી સુગંધ ફેલાઈ રહી હતી। બાળકો પતંગ ઉડાવવાની તૈયારીમાં મસ્ત હતા અને સ્ત્રીઓ ઘરોને લીપી પોતીને સ્વચ્છ કરી રહી હતી। આ દિવસ સૂર્યદેવના ઉત્તરાયણ થવાનું પ્રતીક હતું, જ્યારે સૂર્ય દક્ષિણથી ઉત્તર તરફ પોતાની યાત્રા શરૂ કરે છે, અંધકારથી પ્રકાશ તરફ, શીતળતાથી ઉષ્મા તરફ। આ નવીનીકરણનો, દાન પુણ્યનો અને સંબંધોમાં મધુરતા લાવવાનો પર્વ હતો। માધવ પોતાના નાના ઘરની ઓસરી પર બેઠા દૂર ખેતરોને નિહાળી રહ્યા હતા।
તેમની આંખો સૂની હતી. મકર સંક્રાંતિ આવતી અને જતી રહેતી, પણ તેમના જીવનમાં કોઈ ઉત્તરાયણ નહોતું થતું. તેમનો દીકરો તેમની પાસેથી કેટલીય વાર પસાર થતો, પણ ક્યારેય પાછળ ફરીને નહોતો જોતો. એક લાંબો નિસાસો તેમના હૃદયમાંથી નીકળ્યો. હે રામ, ક્યાં સુધી આમ ચાલશે? બીજી બાજુ ગોપાલ પણ પોતાના ખેતરોમાં કામ કરતી વખતે ઉદાસ હતો. મકર સંક્રાંતિનો આ ઉલ્લાસ તેને ખિન્ન કરી રહ્યો હતો. તેના ઘરમાં કોઈ ઉત્સાહ નહોતો, કોઈ મનાવનાર નહોતું. તે ઘણીવાર પોતાની પત્નીના મૃત્યુ પછીથી એકલો જ રહેતો હતો, અને પિતાના અલગ થઈ જવાથી તેની દુનિયા વધુ સંકોચાઈ ગઈ હતી. તેને યાદ આવ્યું, બાળપણમાં મકર સંક્રાંતિના દિવસે પિતાજી કેવી રીતે સવારમાં તેને ગંગામાં સ્નાન કરાવવા લઈ જતા હતા. પછી તલ ગોળ ખવડાવતા અને મંદિર લઈ જઈને કથા સાંભળતા. તે દિવસોમાં તેમની વચ્ચે કેટલો પ્રેમ હતો. એક વેદના તેના દિલમાં ઉઠી, જેને તેણે તરત જ દબાવી દીધી. નહીં, ભૂલ તેમની હતી. હું કેમ યાદ કરું એ બધું? મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ ગામના ઠાકુર બાબા, જે ગામના સૌથી વૃદ્ધ અને જ્ઞાની વ્યક્તિ હતા, માધવ પાસે આવ્યા. અરે માધવ, શું થયું? આટલી ઉદાસી કેમ છે ચહેરા પર? કાલે મકર સંક્રાંતિ છે, ખુશ થા. માધવે ઠાકુર બાબા તરફ જોયું. તેમની આંખોમાં ભેજ તરી આવ્યો. શું કહું બાબા, આ મકર સંક્રાંતિ પણ એક વધુ વર્ષ લાવે છે, પણ મારા દીકરા અને મારી વચ્ચેનું અંતર મટતું નથી. ઠાકુર બાબાએ તેમના ખભા પર હાથ મૂક્યો. માધવ, સૂર્ય ઉત્તરાયણ થાય છે. સમય બદલાય છે. શું ખબર, આ વખતે સૂર્યદેવ તારા જીવનમાં પણ પ્રકાશ લઈ આવે? તેમણે એક ઊંડો શ્વાસ લીધો. કાલે સવારે મંદિરમાં કથા થશે. ગોપાલ પણ આવતો હશે ને? માધવે માથું ઝુકાવી લીધું. ખબર નથી બાબા, તે તો મારો ચહેરો પણ જોવા નથી માંગતો. બીજી સવારે મકર સંક્રાંતિનો દિવસ હતો. કડકડતી ઠંડી હતી, પણ સૂર્યદેવની પહેલી કિરણો ધરતી પર પડતા જ એક નવી સ્ફૂર્તિ ભરાઈ ગઈ. ગામના લોકો ટોળીઓમાં ગંગા સ્નાન માટે નીકળી પડ્યા. માધવ પણ પોતાના વૃદ્ધ શરીરને સંભાળતા ગંગા તરફ ચાલી નીકળ્યા. તેમના મનમાં એક અજીબ બેચેની હતી. આજે મંદિરમાં પંડિતજી વિશેષ સૂર્યદેવની કથા સંભળાવવાના હતા. ગંગાના નિર્મળ જળમાં સ્નાન કરીને માધવે પોતાના શરીરને શુદ્ધ કર્યું. તેમણે સૂર્યદેવને જળ અર્પિત કર્યું. ઓમ સૂર્યાય નમઃનો જાપ કરતા તેમની આંખો બંધ હતી, અને તેમના હોઠો પર બસ એક જ પ્રાર્થના હતી: હે સૂર્યદેવ, મારા અને મારા ગોપાલ વચ્ચેનો બરફ પીગળાવી દો. બીજી બાજુ ગોપાલ પણ પોતાની આદત મુજબ સવારે ઉઠીને પોતાના ખેતરો તરફ ચાલી નીકળ્યો. પણ આજે તેના પગલાં મંદિર તરફ વળી ગયા. તેને ખબર નહોતી કેમ. કદાચ તેને બાળપણની એ યાદો ખેંચી રહી હતી. તેણે પણ ગંગામાં ડૂબકી લગાવી, પણ કોઈની સાથે વાત કર્યા વિના. તેની નજર દરેક જગ્યાએ પોતાના પિતાને શોધી રહી હતી, પણ તેને જોઈ નહોતો શકતો. તેને લાગ્યું કદાચ પિતાજી હજુ સુધી આવ્યા નથી. તે ભીની ધોતીમાં જ મંદિર તરફ ચાલી નીકળ્યો. મંદિરમાં ભીડ જામવા લાગી હતી. પંડિતજી, જેમને લોકો જ્ઞાની બાબા કહેતા હતા, પોતાની જગ્યાએ બિરાજમાન થઈ ચૂક્યા હતા. તેમણે ગંગાજળ છાંટીને વાતાવરણને વધુ પવિત્ર કર્યું અને પોતાની ગંભીર મધુર વાણીમાં કથા શરૂ કરી. માધવ મંદિરના એક ખૂણામાં બેઠા હતા. તેમની આંખો છત તરફ લાગી હતી, જાણે ઈશ્વર પાસેથી કોઈ જવાબ શોધી રહ્યા હોય. ગોપાલ પણ આવ્યો અને ભીડમાં સૌથી પાછળ એક થાંભલાના સહારે બેસી ગયો. તેની નજર મંદિરમાં દરેક ચહેરાને તલાશી રહી હતી, પણ તેણે જાણી જોઈને માધવ તરફ ન જોયું. તેની આંખોમાં હજુ પણ એક હઠીલો ભાવ હતો. પંડિતજીએ પોતાની કથા શરૂ કરી. આજે મકર સંક્રાંતિનો પાવન પર્વ છે. આજના દિવસે સૂર્યદેવ દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ ખાય છે. આ માત્ર દિશાનું પરિવર્તન નથી, આ એક ગહન આધ્યાત્મિક સંદેશ છે મારા પ્રિય ભક્તો. ગોપાલે અનમનપણે સાંભળ્યું. તેને લાગ્યું કે આ બધી જૂની વાતો છે, તેનો આની સાથે શું લેવા દેવા. પંડિતજી આગળ બોલ્યા. સૂર્યદેવ શું કરે છે? તે કોઈ પણ ભેદભાવ વિના સૌને પ્રકાશ આપે છે. તે અંધકારનો નાશ કરે છે, જીવનને ઊર્જા આપે છે, વનસ્પતિઓને પોષણ આપે છે. તે કોઈને નથી પૂછતા કે તમે અમીર છો કે ગરીબ, બ્રાહ્મણ છો કે શૂદ્ર, મારા મિત્ર છો કે મારા દુશ્મન. તેમનો પ્રકાશ તો સૌ પર સમાન રૂપથી પડે છે.
ગોપાલના કાનમાં આ શબ્દો પડ્યા. કોઈ પણ ભેદભાવ વિના. તેને પોતાના પિતાની યાદ આવી. શું તેના પિતાએ પણ તેની સાથે કોઈ ભેદભાવ કર્યો હતો? નહીં, કદાચ નહીં. બસ પોતાની જૂની વિચારસરણી પર અડગ હતા. જ્યારે સૂર્ય ઉત્તરાયણ થાય છે ત્યારે તે શીતળતાને પાછળ છોડી ઉષ્મા તરફ વધે છે. આ આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેક ક્યારેક આપણે પણ આપણા શીતળ એટલે કે ઠંડા પડેલા સંબંધોને ગરમાહટ આપવી જોઈએ. આપણે આપણા મનની દક્ષિણાયણ વિચારસરણીને, જ્યાં આપણે ફક્ત પોતાનું સુખ દુઃખ જોઈએ છીએ, તેને છોડીને ઉત્તરાયણ થવું જોઈએ, જ્યાં આપણે બીજાની ખુશી, બીજાના દર્દને પણ સમજીએ છીએ. પંડિતજીની વાણીમાં ઊંડો ભાવ હતો. માધવની આંખોમાં આંસુ આવી ગયા. તે મનોમન પ્રાર્થના કરવા લાગ્યા. શું મારો ગોપાલ પણ આ બધું સાંભળી રહ્યો હશે, સમજી રહ્યો હશે? ગોપાલના મનમાં એક બેચેની થવા લાગી. પંડિતજીના શબ્દો તીરની જેમ તેના હૃદયમાં ખૂંપી રહ્યા હતા. તેને યાદ આવ્યું કે બાળપણમાં તેના પિતા તેને ખભા પર બેસાડીને આખા ગામમાં ફેરવતા હતા. એકવાર તે બીમાર પડ્યો હતો તો માધવે રાતભર જાગીને તેની સેવા કરી હતી. તે દિવસોમાં તો કોઈ ભેદભાવ નહોતો. પંડિતજીએ પોતાની કથાને આગળ વધારી. આ ઉત્તરાયણ આપણને ત્યાગ શીખવે છે. સૂર્યદેવ પોતાનું સર્વસ્વ લૂંટાવે છે, કોઈ પણ અપેક્ષા વિના. સંબંધોમાં પણ આપણે આ જ ત્યાગ અપનાવવો જોઈએ. અહંકાર, ક્રોધ, ઈર્ષા આ બધું આપણા મનનું અંધકાર છે. જેમ સૂર્ય આ અંધકારોને મિટાવે છે, તેમજ આપણે પણ આપણા અહંકારની રાત્રિને છોડીને ક્ષમાના સૂર્યોદય તરફ આગળ વધવું જોઈએ. અહંકાર? ગોપાલના મનમાં આ શબ્દ ગુંજી ઉઠ્યો. શું આ સાચું નહોતું? તેનો પોતાનો અહંકાર જ તો હતો જે તેને પોતાના પિતા પાસે જવાથી રોકી રહ્યો હતો. તેણે વિચાર્યું હતું, હું કેમ ઝૂકું? ભૂલ તેમની હતી. પણ શું ભૂલ ફક્ત તેમની જ હતી? શું તેનો ગુસ્સો, તેનો કઠોર જવાબ, તેની જીદ ઓછી મોટી ભૂલ હતી? તેણે પોતાના પિતાના આજીવન ત્યાગને તે એક પળના ગુસ્સામાં ભૂલાવી દીધો હતો. ગોપાલની આંખોમાં અચાનક ભેજ છવાઈ ગયો. તેને યાદ આવ્યું કે તેની માતાના દેહાંત પછી, જ્યારે તે સંપૂર્ણપણે તૂટી ગયો હતો, ત્યારે માધવે જ તેને સંભાળ્યો હતો. તેમણે જ તેને સમજાવ્યું હતું કે જીવનમાં આગળ વધવું પડે છે, ભલે ગમે તેટલા કષ્ટ કેમ ના આવે. તે ત્યારે પણ તો તેના પિતા હતા, તેના ગુરુ હતા. પંડિતજીએ કહ્યું, મકર સંક્રાંતિ પર તલ ગોળનું દાન કેમ કરવામાં આવે છે? તલમાં તેલ હોય છે જે પ્રેમનું પ્રતીક છે. ગોળ મીઠાશનું પ્રતીક છે. આપણે આપણા સંબંધોમાં પ્રેમ અને મીઠાશ ઓગાળવી જોઈએ, કડવાશનો ત્યાગ કરી દેવો જોઈએ. જેમ સૂર્ય કોઈ પણ ભેદભાવ વિના સૌને પ્રકાશ આપે છે, તેમજ સંબંધોમાં પણ શરત વગરનો પ્રેમ વહેંચવો જોઈએ. ગોપાલની આંખોમાંથી હવે આંસુ છલકાવા લાગ્યા હતા. તે જોરથી રડવા માંગતો હતો, પણ તેણે પોતાને સંભાળ્યો. તેને સમજાઈ રહ્યું હતું કે તેણે કેટલો સમય વ્યર્થ કરી દીધો, કેટલી ખુશીઓ ગુમાવી દીધી. પોતાના અહંકારની વહેમથી તેનો પિતા, જે વૃદ્ધાવસ્થામાં તેના ટેકાનો હકદાર હતો, તે એકલો જીવી રહ્યો હતો. માધવની કમર ઝૂકી ગયેલી હતી, વાળમાં ચાંદી ઉતરી ચૂકી હતી, ચહેરા પર ઊંડી કરચલીઓ હતી. આ બધું તેણે ક્યારે જોયું હતું બરાબરથી? તે તો હંમેશા પોતાની આંખો પર અહંકારની પટ્ટી બાંધીને રહ્યો હતો. નહીં, હવે બસ. ગોપાલના મનમાં એક દ્રઢ નિશ્ચય ઊભો થયો. તેના શ્વાસ તેજ થઈ ગયા. તેને હવે પોતાના પિતાને જોવા હતા. તેણે ભીડમાં પોતાની નજરો દોહરાવી. તેની આંખો માધવ પર પડી. માધવ જે કથા સાંભળતા સાંભળતા પોતાના પાલવથી આંસુ લૂછી રહ્યા હતા. તેમના ચહેરા પર એ જ જૂની પીડા ઝળકી રહી હતી. તે એટલા નબળા દેખાઈ રહ્યા હતા. ગોપાલનું દિલ ચીસ પાડી ઉઠ્યું. આ મેં શું કર્યું? મેં મારા પિતાને કેટલું દર્દ આપ્યું? પંડિતજીએ કથાનું સમાપન કર્યું. તો મારા પ્રિય ભક્તો, આજે સૂર્યદેવના ઉત્તરાયણ થવાના આ પવિત્ર અવસર પર ચાલો આપણે સૌ પણ પોતાના મનને ઉત્તરાયણ કરીએ, પોતાના અહંકારનો ત્યાગ કરીએ, ક્ષમા કરીએ અને ક્ષમા માંગીએ, સંબંધોને ફરીથી જોડીએ, કારણ કે સાચી મકર સંક્રાંતિ ત્યારે જ છે જ્યારે આપણા હૃદયમાં પણ પ્રેમનો સૂર્યોદય થાય. કથા સમાપ્ત થતાં જ મંદિરમાં હળવી હલચલ થઈ. લોકો પોતપોતાના ઘરો તરફ જવા લાગ્યા, પણ ગોપાલ પોતાની જગ્યા પર બેઠો રહ્યો. તેની આંખોમાંથી આંસુ રોકાઈ નહોતા રહ્યા. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. એક અદૃશ્ય શક્તિ તેને પોતાના પિતા તરફ ખેંચી રહી હતી. માધવ ધીમે ધીમે ઉઠ્યા.
તેમની પીઠ ઝૂકેલી હતી, પગલાં લથડી રહ્યા હતા. જેવું જ તેઓ વળ્યા, તેમની નજર ગોપાલ પર પડી. એક પળ માટે તેમની આંખો મળી. માધવની આંખોમાં સદીઓની પ્રતીક્ષા હતી અને હવે એક હળવી આશાની ચમક પણ હતી. પણ તેઓ કંઈ બોલી ન શક્યા, બસ જોતા રહ્યા. ગોપાલે એક લાંબો શ્વાસ લીધો, પોતાના આંસુ લૂછ્યા અને પોતાની જગ્યાએથી ઊભો થયો. તેના મનની અંદરનો અહંકાર પીગળી ગયો હતો, જેમ બરફ સૂરજના પ્રકાશમાં પીગળી જાય છે. તેની આંખો લાલ હતી, પણ તેમાં હવે કોઈ કડવાશ નહોતી, ફક્ત પસ્તાવો અને પ્રેમ હતો. ગોપાલ ધીમે ધીમે પોતાના પિતા તરફ વધ્યો. તેના પગલાં ભારે હતા, પણ તેનું દિલ હળવું થતું જઈ રહ્યું હતું. મંદિરમાં કેટલાક લોકો હજી પણ હાજર હતા, જેમણે ગોપાલને પોતાના પિતા તરફ વધતા જોયો. ગામના કેટલાક વડીલોની આંખો પણ ભીની થઈ ગઈ. તેઓ જાણતા હતા કે આ પિતા પુત્ર વચ્ચે શું થયું હતું. જેવો જ ગોપાલ માધવ પાસે પહોંચ્યો, તેણે કંઈ પણ વિચાર્યા વિના, એક પણ શબ્દ બોલ્યા વિના તેમના પગમાં પડી ગયો. પિતાજી, બસ એક જ શબ્દ તેની જીભમાંથી નીકળ્યો અને તે તેમના પગે વીંટળાઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેના આંસુઓએ માધવના વૃદ્ધ ખરબચડા પગને ભીંજવી દીધા. માધવ ચોંકી ઉઠ્યા. તેમણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ દિવસ આવશે. તેમના હાથ ધ્રુજવા લાગ્યા. તેમણે ગોપાલને ઊભો કરવાની કોશિશ કરી, પણ ગોપાલ ઉઠ્યો નહીં. તે બસ રડતો રહ્યો. મને માફ કરી દો પિતાજી, મેં બહુ મોટી ભૂલ કરી. મારો અહંકાર મારી આંખો પર પટ્ટી બાંધી રહ્યો હતો. તમે તો સૂર્યદેવની જેમ હંમેશા મને પ્રકાશ આપતા રહ્યા, અને હું અજ્ઞાની. માધવની આંખોમાંથી પણ આંસુની ધારા વહેવા લાગી. તેમણે ગોપાલને કસીને પોતાની બાહોમાં ભરી લીધો. તેઓ પોતાના દીકરાને છાતી સરસો ચાપીને રડતા રહ્યા. વર્ષોનું દર્દ, વર્ષોની પીડા, વર્ષોની પ્રતીક્ષા, બધું જ તે આંસુઓમાં ભરાઈ ગયું. અરે બેટા, અરે મારા ગોપાલ, મારા લાલ, ઊભો થા. કોઈ પિતા પોતાના દીકરાથી નારાજ નથી રહી શકતો. હું ક્યારથી આ પળની રાહ જોઈ રહ્યો હતો. તે બંનેનું મિલન જોઈને મંદિરમાં હાજર દરેક આંખ ભીની થઈ ગઈ. કેટલીક સ્ત્રીઓ પોતાની સાડીના પાલવથી આંસુ લૂછી રહી હતી. જ્ઞાની બાબાએ એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના હાથ જોડ્યા. આજે સાચા અર્થમાં મકર સંક્રાંતિ થઈ છે. આજે બે હૃદયોનું ઉત્તરાયણ થયું છે. માધવે ગોપાલનો ચહેરો પોતાના હાથોમાં લીધો. ચાલ બેટા, ઘેર ચાલ. આજે મારા ઘરમાં ફરીથી તલગોળ બનશે. આજે મકર સંક્રાંતિનો સાચો ઉત્સવ છે. બંને પિતા પુત્ર ખભેથી ખભો મિલાવીને મંદિરની બહાર નીકળ્યા. સૂર્યદેવની કિરણો તેમના ચહેરા ઉપર પડી રહી હતી, જાણે તેમને આશીર્વાદ આપી રહ્યા હતા. ગામ લોકો તેમની તરફ જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં હવે ઉદાસી નહીં, પણ એક ઊંડી ખુશી હતી. તે દિવસે શાંતિપુર ગામમાં એક નવી રોનક હતી. માધવના ઘરમાં વર્ષો પછી ચૂલો સળગ્યો અને તલગોળની મીઠી સુગંધ એકવાર ફરી વાતાવરણમાં ફેલાઈ ગઈ. ગોપાલે પોતાના પિતા પાસે બેસીને તલગોળ ખાધો અને તે સ્વાદમાં તેને પોતાના બાળપણની બધી જ મીઠાશ મળી ગઈ. માધવે પોતાના દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને તેમની આંખોમાં હવે ફક્ત પ્રેમ અને સંતોષ હતો. તે દિવસથી માધવ અને ગોપાલ ફરી ક્યારેય અલગ ન થયા. ગોપાલે પોતાના પિતાના અનુભવ અને પોતાના નવા વિચારોને ભેળવીને ખેતીમાં નવા આયામો સ્થાપિત કર્યા. તેણે પોતાના પિતા પાસેથી શીખ્યું કે અનુભવ પણ એટલો જ મહત્વપૂર્ણ છે જેટલો નવાચાર. અને માધવે પોતાના દીકરા પાસેથી શીખ્યું કે પરિવર્તનને સ્વીકારવું પણ જીવનનો એક ભાગ છે. શાંતિપુરના લોકો કહેતા હતા કે તે મકર સંક્રાંતિ પર ફક્ત સૂર્ય જ ઉત્તરાયણ નહોતા થયા, પણ માધવ અને ગોપાલના હૃદયોમાં પણ પ્રેમ અને ક્ષમાનો સૂર્યોદય થયો હતો. આ કથા આજે પણ શાંતિપુરમાં સંભળાવવામાં આવે છે, જે આપણને શીખવે છે કે અહંકાર છોડીને સંબંધોમાં આગળ વધવું જ જીવનનો સાચો પ્રકાશ છે, કારણ કે સંબંધોની ગરમાહટ જ આપણને દરેક શીતળતાથી બચાવી શકે છે અને ક્ષમાની શક્તિથી મોટું કોઈ દાન નથી. પ્રિય સાથીઓ, આ વિડીયોમાં મકર સંક્રાંતિની પાવન વ્રત કથા અહીં જ સમાપ્ત થાય છે. અમે કામના કરીએ છીએ કે ભગવાન સૂર્યદેવની કૃપા આપ સૌ પર બની રહે. જય સૂર્યદેવ, જય હો જગતપિતા.